મુખ્યમંત્રી આવાસ યોજના જ્યારે સ્ટાર્ટ થઈ એ ટાઈમમાં આપણે સરકાર ઉપર ભરોસો કરી અને સ્વયં નાણાં સંચાલિત એટલે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમાં આ લોકોએ બહાર પાડ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડ બંધ હતું અને એને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું સેલ્ફ ફાઇનાન્સ સ્કીમમાં. હવે સેલ્ફ ફાઇનાન્સ સ્કીમના હિસાબે જે બ્રોશર છપાણા હતા, બ્રોશરના અંદરમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એક જ જેવા ચારે જગ્યાએ બનાવવાના હતા, જેમાં કે આ લોકોએ રાજકોટ સાથે અન્યાય કરીને સાવ નાખી દીધા જેવા બનાવ્યા છે. અને આમાં જ્યાં 13 માળનું પરમિશન હતું એમાં 14 માળ ખડકી દીધા. એટલે એક માળ તો પોતે જ બધા હાઈટ જ રાખી પણ ઓછું કરી નાખ્યું. ફ્લેટની હાઈટ એની રૂફની હતી ઓછી કરી નાખી, એટલે એક માળ એને વધારે મળી ગયો, એટલે 4 ફ્લેટ થઈ ગયા. એટલે તમે ગણી લ્યો કેટલા વિંગ છે, એ થી લઈને ક્યુ સુધી વિંગમાં બધામાં 4 ફ્લેટ વધી ગયા. એટલે એ એમને ખોટું કર્યું. બીજું કહેવાનું એ કે આ જગ્યાએ નથી પાર્કિંગની વ્યવસ્થા, નથી કોઈ ચીજની વ્યવસ્થા. 1164 ફ્લેટ છે અને આજકાલ બધાના ઘરમાં ગાડીઓ મોસ્ટલી હોય છે, સ્કૂટર, મોટરસાયકલ, તો 2-3 વાહનો એક જગ્યાએ હોય છે, એક ઘરના અંદરમાં. હવે આ જગ્યાએ પાછું જ્યાં આ લોકો એસોસિએશન બનાવવાનું વારી ઘણીએ કરે કે એસોસિએશન બનાવવું છે, કાર્પેટ એરિયા જે આપવામાં વાત હતી એ નથી આપવામાં આવ્યો. કાર્પેટ એરિયા નથી આપવામાં આવ્યો. અને બીજું મેઇન એ છે કે એના અંદરમાં સ્ક્વેર ફૂટે ઘટાડી નાખ્યા. અચ્છા, અને આમાં 7 કરોડ રૂપિયાથી વધારેનો તો ગફલો થયો છે. જ્યારે કે મોનાબેન ખંદારે ચોખ્ખું કીધું હતું નો પ્રોફિટ નો લોસમાં તમને અમે આપશું. તો આમાં પ્રોફિટ અર્ન કેવી રીતે કર્યું તમે આ બોર્ડમાં જોઈ શકો છો કેટલું પ્રોફિટ અર્ન કર્યું છે. અને એ તો આ લોકો લીગલી દેખાડે છે. હવે ઇલીગલ કેટલું થયું છે આપણે કાંઈ એનો અંદાજ નથી. અચ્છા, આ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં અહીંયા દુકાનો ખડકી દીધી. એટલે આ મકાનના અંદરમાં દુકાનનું તો અહીંયા કોઈ હતું જ નહીં. અને આ એસોસિએશન બનાવવાની વાત કરે છે તો એસોસિએશન ચાલો અત્યારે અમે બનાવીએ. 1164 ફ્લેટ વાળાને હું કહું એટલે તરત જ એસોસિએશન બનાવે, પણ કરવું કેવી રીતે? ઓફિસ ક્યાં? એસોસિએશનની ઓફિસ જે અમારો આ ગાર્ડન એરિયા હતો એ ગાર્ડન એરિયામાં એને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખડકી દીધી. આ પણ ઇલીગલ છે. અમને અગર આ આપવામાં આવે તો અમારે કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ઇલીગલ છે. ટોટલ અહીંયા અમારું ગાર્ડન હતું, છોકરાઓનું રમવાનું ગાર્ડન હતું, જે જગ્યાએ એ લોકોએ ઓફિસ કરી નાખી. અને ઓફિસ અગર ઓફિસ ત્યાં કરી છે તો ચાલો, અગર અમારા ફેસિલિટી માટે કરી છે તો અમને ઓફિસ આપે, અમે એસોસિએશન બનાવીએ તો ક્યાં રાખશું? ઘરના અંદર કાગળ રાખશું? 1164 ફ્લેટ વાળા અહીંયા છે તો એનો હિસાબ કિતાબ રાખવો અને મેન્ટેન કરવું તો કઈ જગ્યાએ કોઈના ઘરમાં જઈને કહેવાની ભીખ માંગવાની, તારે ત્યાં કાગળ રાખ અને સ્ટાફ રાખવો પડે. 1164 ના માટે બધું આખું મેન્ટેનન્સ કરવા માટે માણસો એટલા રાખવા પડે. રાખવા ક્યાં? પાણીના પ્રશ્નો. હા, જયારે કીધું હતું કે વોટર, અહીંયા કાગળમાં ચોખ્ખું લખેલું છે કે ગમે ત્યાં ફ્લેટ બને એટલે કોર્પોરેશનના પાણીથી, એટલે જે સોફ્ટ વોટર હોય એનાથી બનાવે. આ ટોટલ ફ્લેટ હાર્ડ વોટરથી બનાવેલા છે. કન્સ્ટ્રક્શન તમે જોઈ લ્યો આવીને, અત્યારથી બધી જગ્યાએ ગટરો છલકાય છે, ટેક પડવા માંડી ગયા, આ બધું થાય છે.